નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 30. ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. ન નહીં, ચ પરંતુ, શક્નોમી હું સમર્થ છું, અવસ્થાતુમ સ્થિર રહેવા માટે, ભ્રમતી ભૂલતો હોઉં, ઈવ જાણે, ચ અને, મેં મારું, મનઃ મન, નિમિત્તાની કારણો, ચ વળી, પશ્યામી હું જોઉં છું, વિપરીતાની તદ્દન ઉલટું, કેશવ હે કેશી દૈત્યનો સંહાર કરનારા કૃષ્ણ. અનુવાદ: હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. તાત્પર્ય: પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભા રહી શકતા ન હતા અને પોતાના મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી. ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે. ભયમ દ્વિતીય અભિનિવેશત સ્યાત. શ્રીમદ્ ભાગવતમ 11:2-37. આવું બીકણપણું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ગ્રસ્ત થયેલા હોય છે. અર્જુનને રણક્ષેત્રમાં કેવળ દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું નહોતું. નિમિત્તાની વિપરીતાની શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પરત્વે રુચિ હોતી નથી.
અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે કૃષ્ણની ઈચ્છાને અધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે, કારણ કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બદ્ધ જીવા ભૂલી જાય છે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહેવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાના માટે તો માત્ર શોકનું કારણ બની જશે. શીલ પ્રભુપાદ કી સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ચર્ચામાં અર્જુનની અંદર ઉપસ્થિત જે શારીરિક દુર્બળતાના લક્ષણો છે એની ચર્ચા ગયા સત્રમાં કરી કે 6 પ્રકારના લક્ષણો અર્જુનની અંદર જે પ્રગટ થઈ રહ્યા છે અને આ લક્ષણોના કારણે અર્જુનની શારીરિક દુર્બળતા જે છે એનું દર્શન થયું છે. આજના શ્લોકમાં 2 લક્ષણો અહીંયા વર્ણિત થયા છે, પણ આ બંને લક્ષણો ખૂબ મહત્વપૂર્ણ વિષયોને અહીંયા ઉજાગર કરે છે. અર્જુન આ શ્લોકની અંદર 2 વાત કરે છે. પહેલી વાત એ છે કે અર્જુન ઊભા રહેવા માટે સમર્થ નથી. ભગવાનને કહે છે કે હું અહીંયા ઊભા રહેવા માટે સમર્થ નથી. અને બીજું લક્ષણ છે મારું મન ભ્રમિત થઈ રહ્યું છે, મન ભમી રહ્યું છે, અને જેના કારણે અર્જુન કહે છે મને કેવલ દુર્ભાગ્ય દેખાય છે. તો અર્જુનના દુર્ભાગ્ય દેખાવાનું કારણ શું છે એની ચર્ચા આજના શ્લોકમાં આપણે કરવાની છે. 29 નંબર શ્લોકમાં જે 6 લક્ષણો પ્રગટ થયા, તો એનાથી કમ્પ્લીટ એક વાત ક્લિયર થઈ કે અર્જુન ડિપ્રેશનમાં છે. સંસ્કૃતમાં વિષાદ, પણ એ વિષાદ કોઈ સામાન્ય વિષાદ નથી. એક એવી અદ્ભુત સ્થિતિમાં અર્જુન છે કે જ્યાંથી એને એવું લાગે છે કે હવે કોઈ માર્ગ નથી દેખાતો. આ શ્લોકના જે 2 લક્ષણો છે, સ્થિર ઊભા નથી રહી શકતા અને મનનું ભ્રમિત થવું, તો આ લક્ષણો અર્જુનમાં આવવાનું કારણ શું છે? મૂળ વાત આપણે એની ચર્ચા કરવી છે કે જ્યારે કોઈ વ્યક્તિના મનમાં દ્વંદ્વ ચાલે, દ્વંદ્વ એટલે શું છે જાણો છો? દ્વંદ્વ એટલે 2 ઓપ્શન જ્યારે તમારી સામે હોય, આ કરો અથવા આ કરો. કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે 2 વિકલ્પ ઊભા થાય એને દ્વંદ્વ કહેવામાં આવે છે. અને આખું વિશ્વ દ્વંદ્વમાં ચાલી રહ્યું છે. તો દ્વંદ્વ જ્યારે મનમાં આવે ત્યારે વ્યક્તિની અંદર શિથિલતા આવે, શારીરિક દુર્બળતા આવે, જેનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. તો અર્જુનની અંદર પણ 2 વિકલ્પ ઊભા થઈ ગયા છે. અને 2 વિકલ્પ ઊભા થવાના કારણે અર્જુન પણ દ્વંદ્વમાં આવ્યા છે. અને એ દ્વંદ્વ જ્યારે એના પ્રગટ થયો એના કારણે આ બધા લક્ષણો અર્જુનમાં દેખાણા છે. તો આ લક્ષણ જે આવી રહ્યા છે એનું કારણ શું છે? દ્વંદ્વ. દ્વંદ્વને તમે સારી રીતે સમજજો, કારણ કે ગીતામાં આગળ પણ આવશે આ, અને આપણા ફસાવાનું એક કારણ પણ છે દ્વંદ્વ. તો અર્જુનનો આ શિથિલતાનો જે સમય છે એમાં અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે પ્રભુ હવે હું અહીંયા ઊભો નથી રહી શકું એમ. મતલબ શરીરમાં એટલી બધી નબળાઈ અર્જુનને અનુભવ થઈ રહી છે કે અર્જુન પોતાને ઊભા રાખવા માટે પણ સમર્થ નથી. અને બીજું
કે એમનું મન પણ ભ્રમિત થઈ રહ્યું છે. તો આ બંને લક્ષણો જે છે એનાથી ખબર પડે કે અર્જુનમાં ઊભા રહેવાનું સામર્થ્ય નથી, આ શારીરિક દુર્બળતા છે, શરીરની દુર્બળતા છે. અને અર્જુન મનથી ભ્રમિત છે, આ મનની દુર્બળતા છે. તો વિચારો કે વ્યક્તિ જ્યારે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે ભાંગી પડે તો એની શું દશા હોય, તમે એની કલ્પના કરી શકો છો. પણ થોડું તત્વથી જો આની ઉપર વિચાર કરો તો તમને સમજાશે કે શારીરિક દુર્બળતા જે છે એ માનસિક દુર્બળતાના કારણે છે. શરીરમાં ક્યારેય પણ દુર્બળતા આવે ને તો સમજી લો કે એનું મન પહેલા દુર્બળ થયું છે, અને મનની દુર્બળતા જે છે એ શરીર દ્વારા પ્રગટ થાય, શરીરના લક્ષણો દ્વારા દેખાય. જ્યારે સંજય આ સંવાદ ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે તો સંજય એ વર્ણન કરી દીધું જે આગળના 6 લક્ષણો હતા એ. પણ હવે આ શ્લોકમાં ધીરે ધીરે સંજય પણ સમજે છે કે અર્જુન માનસિક રીતે પણ દુર્બળતામાં આવી ગયા છે. અને એવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે અર્જુને પહેલા શારીરિક લક્ષણો પ્રગટ કરી અને અંતે પોતાની માનસિક નબળાઈને રજૂ કરી. અને આ જ સિસ્ટમ છે. કોઈ વ્યક્તિ ઉદાસ દેખાય અને આપણે એને પૂછીએ શું તકલીફ છે, તો પછી રડવાનું ચાલુ કરે. એટલે આપણને ખબર પડે કે આનું મન ભાંગ્યું છે, હે ને, મન ઢીલું પડી ગયું છે. તો મન ઢીલું પડી ગયું છે એ કેવી રીતે ખબર પડે? રડવાથી. તો આપણને શારીરિક લક્ષણ પહેલા દેખાય અને માનસિક લક્ષણનો અંદાજ પછી આવે છે. કારણ કે શારીરિક લક્ષણ એ પ્રેઝન્ટેશન છે મનનું. મનસ અષ્ટ ઇન્દ્રિયાણી, આગળ ભગવાન કહે છે મન જે છે ને ઇન્દ્રિયોનો રાજા છે. અને એટલા માટે મનના જે ભાવ છે એ વ્યક્ત શેનાથી થાય છે? ઇન્દ્રિયો દ્વારા. તો માનસિક દુર્બળતાનું કારણ શું છે? ભ્રમિત મન. ક્રમને સમજો. શારીરિક દુર્બળતાનું કારણ છે માનસિક દુર્બળતા, અને માનસિક દુર્બળતાનું કારણ છે ભ્રમિત મન. મન જ્યારે ભ્રમિત હોય ને ત્યારે આ બધું થાય એ કાર્ય. અને અર્જુનની સ્થિતિ પણ એવી છે. તો આપણે સૌથી પહેલા એ સમજીએ ભ્રમિત મન શું છે. તો ભ્રમિત મન થવાનું કારણ પણ દ્વંદ્વ છે. દ્વંદ્વ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે મન ભ્રમિત થઈ જાય. અને આ મન એવું ખતરનાક છે, મનના વિષયમાં આચાર્યો ઉપમા આપે છે કે મન જે છે ને એ એક વાંદરાની જેવું છે. આપણે કોઈના માટે વાંદરો શબ્દ જ્યારે પ્રયોગ કરીએ ક્યારે કરીએ? કોઈ છોકરાને એમ કહેતો આ વાંદરા જેવો છે, ક્યારે કહીએ એને? બહુ ચંચળ હોય, હે ને. પણ આ મનની સ્થિતિ જે છે ને ભ્રમિત મન, એ કેવું છે? મન વાંદરા જેવું છે, પણ ભ્રમિત મન કેવું છે? તો કે વાંદરાને કોઈ દારૂ પીવડાવી દે. જો એક તો વાંદરો એટલો ચંચળ છે, અને એમાં ઈ બંદરને કોઈ દારૂ પીવડાવે તો એની ચંચળતા કેટલી વધે. એમાં પાછો એને વીછી કરડે વાંદરાને, તો ઈ કેવો ગાંડો થાય. જો વાંદરો સ્વભાવથી ચંચળ છે, એમાં એને કોઈ નશો કરાવે, નશાની હાલતમાં એને વીછી કરડે, અને એમાં પાછું એ વાંદરાને ભૂત વળગે, એની દશા શું હોય તમે વિચારો. અને ઈ જેવો વાંદરો ગાંડો થાય એટલું મન પાગલ છે, ચંચળ છે. આ મનની સ્થિતિ છે, ભ્રમિત મનની. ભ્રમિત મન આવું છે. સામાન્ય અવસ્થામાં મન સામાન્ય વાનર જેવું છે, એટલે ચંચળ તો છે, પણ ભ્રમિત મન જે છે એ બહુ ખતરનાક અવસ્થામાં છે. આને સમજવા માટે
દામોદર લીલાનું એક સુંદર ઉદાહરણ છે કે યશોદાજી જ્યારે દહીં મંથન કરે છે, આમાંથી ઘણા માતાઓએ પણ મંથન કર્યું હશે, તો મંથાની અને રસી બે વસ્તુ હોય એમાં. હવે એ મંથાની જે છે એ ફરે છે, ભ્રમિત થાય છે ને. ભ્રમણનો અર્થ છે ફરવું, પણ એનું ભ્રમણ કેવું છે? જ્યારે એને એક બાજુથી ખેંચો તો એક રાઉન્ડ લેશે, બીજી બાજુ ખેંચો તો બીજો રાઉન્ડ લેશે, અને બંને બાજુથી એને જ્યારે ખેંચવામાં આવે મંથાનીને તો એનું ભ્રમણ થાય છે. એવી રીતે દ્વંદ્વ એટલે બે, બરાબર? તો દ્વંદ્વનો અર્થ છે એમાં પણ બે વિચાર છે, અને બંને વિચાર રસ્સી જેવા છે. રસ્સીના જેમ બે છેડા છે, એમ મનરૂપી આ જે રસ્સી છે એના બે છેડા છે. એક છેડો જ્યારે ખેંચે ત્યારે મન ઈ બાજુ જાય, બીજો છેડો જ્યારે ખેંચે ત્યારે મન ઈ બાજુ જાય. તો આ મનનું ભ્રમણ છે. તો રસ્સીનો જે એક છેડો છે એ છે અર્જુનનો ક્ષત્રિય સ્વભાવ. ધ્યાનથી સમજજો આ વાત. મન જ્યારે દ્વંદ્વમાં આવે ત્યારે એ ભ્રમિત થાય છે. તો જેમ રસ્સી મંથાનીને ભ્રમિત કરે છે, એમ દ્વંદ્વ જે છે એ મનને ભ્રમિત કરે છે. તો અર્જુનના દ્વંદ્વ શું છે? તો પહેલો દ્વંદ્વ છે એનો ક્ષત્રિય સ્વભાવ. અર્જુન યુદ્ધ કરશે. શું કામ કરશે? કારણ કે એ ક્ષત્રિય છે. એનો ક્ષત્રિય સ્વભાવ છે કે યુદ્ધ છોડીને જવાના નથી. અને બીજો છેડો જે છે, બીજો દ્વંદ્વ જે છે એના મનમાં, એ છે પરિવારની આસક્તિ. અર્જુન આ બેયની વચ્ચે કન્ફ્યુઝ છે. ક્ષત્રિય સ્વભાવના કારણે યુદ્ધનો ત્યાગ પણ નથી કરી શકતા, અને પરિવારની આસક્તિના કારણે યુદ્ધ પણ નથી કરી શકતા. આ બેયની વચ્ચે અર્જુનનું મન ભ્રમિત થઈ રહ્યું છે. અર્જુનના દ્વંદ્વમાં ફસાઈ ગયા છે. શું કરવું? ક્ષત્રિય સ્વભાવ એટલો મજબૂત છે અર્જુનનો કે યુદ્ધ છોડીને જવાની હિંમત નથી. અને સામે દર્શન કરે તો પરિવારજનો ઊભા છે, એની સામે લડવાની હિંમત નથી. તો જો ઘણીવાર આપણે પણ આવા દ્વંદ્વમાં ફસાતો હોય. ઘણીવાર આપણે આમાંથી બહાર જ નથી નીકળતા, હે ને? આપણે આમાં જ હોય. અને એ દ્વંદ્વના કારણે કેટલું મોટું નુકસાન આપણે લઈ રહ્યા છીએ, આપણે સમજશું. આ સિદ્ધાંતને ક્લિયર કરીએ તો સમજો કે એ મંથાની જેવી રીતે ખેંચાતી રહે છે રસ્સી દ્વારા, એવી રીતે આપણું મન જે છે એ દ્વંદ્વ દ્વારા હંમેશા ખેંચાતું રહે છે. અને બે બાજુની ખેંચમતાણીમાં હંમેશા દુઃખ આવે, બીજું કાંઈ ન થાય. તો ભ્રમિત મન આપણને આ રીતે દુઃખી કરે છે. તો અર્જુન માટે અહીંયા સમસ્યા એ ઊભી થઈ કે એક કર્તવ્ય છે અને બીજું અર્જુનની વ્યક્તિગત ઈચ્છા છે. કર્તવ્ય શું છે? યુદ્ધ. અર્જુન ક્ષત્રિય છે, યુદ્ધ કરવું એનું કર્તવ્ય છે. અને બીજી બાજુ વ્યક્તિગત ઈચ્છા છે, પરિવારની આસક્તિ, પરિવારની સુરક્ષા, પરિવારનો જે મોહ છે એ વ્યક્તિગત આસક્તિ છે. તો આ બંનેમાંથી એક ચોઈસ કરવાની છે. બધા માટે એક જ ઓપ્શન હોય. દ્વંદ્વ જ્યારે ઉત્પન્ન થાય તો એક ચોઈસ આપણે કરવાની હોય છે. યા તો કર્તવ્યને ચોઈસ કરો અથવા તો મોહને ચોઈસ કરો. તો આપણે વિચારવાનું છે કે આ બેયમાંથી આપણે કઈ ચોઈસ બાજુ જવાના છીએ, અથવા શું ચોઈસ કરવું જોઈએ. કર્તવ્યને ચોઈસ કરવું કે વ્યક્તિગત ઈચ્છાઓ? સંસારની અંદર પ્રાય લોકો વ્યક્તિગત ઈચ્છાઓની ચોઈસ કરે છે. કર્તવ્યની ચોઈસ બહુ ઓછા લોકો કરે છે. જો આ વિશ્વમાં જેટલા પણ ધર્મ છે, મત છે, મજહબ છે, તમે જીસસને લઈ લ્યો તો જીસસનો ક્લિયર ફંડા છે. તમે બાઇબલની અંદર જોવો તો એણે કીધું કે આ કરવાનું, આ નહીં કરવાનું, એકદમ ક્લિયર. જીસસે કીધું આ અધર્મ છે, આ ધર્મ છે. અધર્મનો ત્યાગ કરો, ધર્મને ફોલો કરો.
જેવી રીતે પ્રભુપાદજી વારંવાર એમના ગ્રંથોમાં ઉદાહરણ આપે છે કે ભાઈ બાઇબલ કહે છે તારે હિંસા કરવી જોઈએ નહીં, તો હિંસા કરવી અધર્મ છે, મતલબ એ નથી કરવાનું. બધા જીવો પ્રત્યે દયા રાખવી, પ્રેમ ભાવ રાખવો આ ધર્મ છે, તો ધર્મનું પાલન કરવાનું છે. ક્લિયર વાત છે બંને. તમે જો તો બાઇબલે કીધું આ પાપ છે આ પુણ્ય છે, પાપ નથી કરવાનું પુણ્ય કરવાનું છે. મોહમ્મદની પણ સેમ વાત છે. એમણે જે ઉપદેશ આપ્યો છે એમના અનુયાયીઓને, એણે પણ કીધું આ કરવાનું આ નહીં કરવાનું, ડુ ડોન્ટ્સ એકદમ ક્લિયર છે. અને બસ એ લોકો આંખ બંધ કરીને એને ફોલો કરે છે, આ કરવાનું આ નહીં કરવાનું. અને વાત બહુ ક્લિયર છે. સાચું અને ખોટું બે ઓપ્શન જ્યારે તમારી સામે હોય ત્યારે ચોઈસ કોની કરવાની હોય? કોની ચોઈસ કરવાની? સાચા ઓપ્શનની. આ બહુ ઈઝી છે. ખોટા અને સાચામાંથી એક ઓપ્શન જ્યારે આપવામાં આવે ચયન કરવા માટે, તો સત્યનું ચયન કરવું એકદમ ઈઝી છે. આમાં કોઈ બહુ નવી વાત નથી. પણ સમસ્યા ત્યારે ઊભી થાય કે જ્યારે બંને બાજુ સત્ય હોય અને તમારી પાસે ઓપ્શન એક હોય કે આ બેમાંથી એક ચોઈસ કરો. અર્જુનની સ્થિતિ આ છે. બે ઓપ્શન જ્યારે સત્ય હોય, સૌથી વધારે અઘરું, સૌથી વધારે કઠિન કાર્ય આ છે. અને આપણા શાસ્ત્રોમાં તમને જોવા મળશે બંને સત્ય વચન છે. અને લોકો અહીંયા જ કન્ફ્યુઝ થાય છે સનાતન ધર્મમાં કે આ બે સાચું છે, આમાં કયું ચોઈસ કરવું? કન્ફ્યુઝન છે કે નહીં? પછી આપણે એને કોન્ટ્રાવર્સી કહીને ટાળી દેતા હોય, વિરોધાભાસ કહીને. પણ એવું નથી. જો સત્યનું ચયન કઠિન છે. અર્જુનની સામે દ્વંદ્વ છે. દ્વંદ્વ બંને સત્ય છે અને અર્જુનને ચોઈસ કરવાની છે. અર્જુનની સામે દ્વંદ્વ શું છે ખબર? ક્ષત્રિય છું, યુદ્ધ કરવું ધર્મ છે. જો યુદ્ધ થાય, પરિવારના પુરુષોના મૃત્યુ થાય, સ્ત્રીઓ વધે, સ્ત્રીઓ દૂષિત થાય, દુરાચારી પુરુષો એનો ભોગ કરે અને અંધાધૂંધી, આ પણ સત્ય છે, ખોટી વસ્તુ નથી. અર્જુનના બે ઓપ્શન સત્ય છે. હવે અર્જુન કન્ફ્યુઝ છે. ક્ષત્રિય ધર્મનું પાલન કરવું કે પરિણામ ધર્મ છે એનું પાલન કરવું? પરિણામને સુધારવા જાય તો ક્ષત્રિય ધર્મ નાશ થાય, ક્ષત્રિય ધર્મને સુધારવાની ટ્રાય કરે તો પરિણામ ધર્મ નાશ થાય. શું કરવું છે? અર્જુન આમાં કન્ફ્યુઝ છે. આ દ્વંદ્વ એના મનમાં છે. અને આપણે પણ જ્યારે નવા નવા ભક્ત બન્યા હશું ત્યારે જો સાધનામાં પણ દ્વંદ્વ થાય. શરૂમાં થયો હશે ને, ચા પીવી કે નહીં. એને આમ એવું લાગે કે જાણે આપણે કુરુક્ષેત્રની મધ્યમાં ઊભા છીએ અને આપણે નિર્ણય લેવાનો છે, ચા પીવી કે ન પીવી. અને મહા મુશ્કેલી એ નિર્ણય આવ્યો હશે, નહીં ચા ન પીવી જોઈએ. થોડુંક કન્ફ્યુઝન એમાં વધે. અને પછી જેમ જેમ આગળ વધ્યા, થોડા જૂના ભક્ત બન્યા, પછી પ્રસાદ ખબર પડે, એવો મહાપ્રસાદ સાર છે. તો પ્રસાદમાં તમને બે સત્યના ઓપ્શન મળે. હે ને? માની લો તમારી પ્લેટમાં ખીર આવે અને ગુલાબજામુન આવે, તો પછી દ્વંદ્વ ઊભો થાય ને, પેલા ખીર પીવી કે ગુલાબજામુન ખાવા? તો એ કઈ રસોડામાં જવું પડે પેલા, ન્યા કઈ ક્વોન્ટિટી વધારે, તો ન્યા જે વધારે હોય એને સાઈડમાં રાખો તો ફરીને મળવાનો ચાન્સ છે. એટલે જેની ક્વોન્ટિટી ઓછી પેલા ઉપાડો. પ્રસાદમાં દ્વંદ્વ થાય છે કે નહીં? પેલા ખીર લેવી કે ગુલાબજામુન? પ્રભુપાદજી માટે પણ દ્વંદ્વ ઉભો થયો છે. પ્રભુપાદ લીલામૃત યદિ તમે વાંચો છો તો પ્રભુપાદ જ્યારે વૃંદાવનમાં હતા, રાધા દામોદર મંદિરમાં ભજન કરતા હતા, પ્રભુપાદજી માટે દ્વંદ્વ એ હતો કે વિદેશ જવું કે વૃંદાવનમાં ભજન કરીને ભગવત ધામ જવું.
તો વિદેશ જઈ અને પ્રચાર કરવો પ્રભુપાદજી માટે કર્તવ્ય હતું. પણ વૃંદાવનમાં બેસી ભજન કરી અને ભગવત ધામ વયું જવું આ પ્રભુપાદની વ્યક્તિગત ઈચ્છા હતી. દ્વંદ્વ એમની સામે પણ હતો. પણ પ્રભુપાદજીએ ચોઈસ શું કરી? કર્તવ્યની. શું કામ? માની લો પ્રભુપાદ વૃંદાવનમાં રહીને ભજન કરે, એને કોણ કહેવા વાળું હતું કે તમે હું કામ પ્રચાર ન કર્યો? તમે શા માટે વિદેશ ન ગયા? તમે શા માટે આ કૃષ્ણ ભાવનામૃત નથી ફેલાવ્યું? કોઈ પ્રેશર નહોતું પ્રભુપાદજી ઉપર. પણ એમની સામે બે ઓપ્શન હતા. વ્યક્તિગત ઈચ્છાથી વૃંદાવનમાં રહેવું કે કર્તવ્ય માટે વિદેશ જવું. પણ પ્રભુપાદજીએ કર્તવ્ય પસંદ કર્યું. અને બધા માટે ઓપ્શન ઈ છે કે શ્રેષ્ઠ માર્ગ છે કર્તવ્યને પસંદ કરવું. ત્યારે વ્યક્તિગત ઈચ્છાઓ જે છે એને સાઈડ કરવી પડે. અને આ વાત જે સાધક જેટલી સારી રીતે સમજી લેશે એટલો શરણાગત ભાવે એ ભગવાન કે ભક્તોની સેવા કરી શકે છે. આપણે સેવા ક્યારે નથી કરતા ખબર છે? જ્યારે આપણી વ્યક્તિગત ચોઈસ આગળ આવી જાય અને આપણે કર્તવ્યને ભૂલી જઈએ ત્યારે આપણે સેવાથી સાઈડ થઈ જાય, નીકળી જાય બહાર. આજે તમે જુઓ કે આટલી મોટી સંસ્થા છે, ઘણા બધા લોકો આવે છે, ભક્ત બનવાનો પ્રયાસ કરે. શરૂમાં એમ થાય ના બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે. ધીરે ધીરે આગળ વધે ને ક્યાંક એની વ્યક્તિગત ઈચ્છા પૂરી ન થાય તો તરત જ અમારે અહીં નથી રહેવું, હવે અમારે આ નથી કરવું. તરત સેવા જેનું કર્તવ્ય છે એને છોડીને વ્યક્તિગત ઈચ્છાઓને વધારે મહત્વ આપી રહ્યા છે. આ અજ્ઞાન છે ને સમજ નથી. ઈ પોતે એવું માને છે કે નહીં, હવે મને સન્માન મળતું નથી, હવે મને લોકો બરાબર બોલાવતા નથી, હવે મને આ નથી તે નથી. આ વ્યક્તિગત ચોઈસ છે આપણી. આપણું કર્તવ્ય છે પ્રભુપાદજીના મિશનને સહયોગ કરવો. તો જ્યારે વ્યક્તિગત ઈચ્છા અને કર્તવ્યનો પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે ચોઈસ હંમેશા કર્તવ્યની કરવી જોઈએ. તો તમે સાચા ભક્ત છો, તો તમે કૃષ્ણ ભાવનામૃત છો. પણ જો મન જ્યારે વ્યક્તિગત ઈચ્છાઓ પાછળ જ ભાગતું હોય ને ત્યારે કર્તવ્યની ઉપેક્ષા વ્યક્તિ કરે. કર્તવ્ય સમજાય નહીં. આપણે ભક્ત શા માટે બન્યા છીએ? આપણે સેવા શા માટે કરીએ છીએ? ભગવાન, ગુરુ અને સાધુઓની પ્રસન્નતા માટે. પણ વ્યક્તિગત ચોઈસ જ્યારે આવે ત્યારે શું માને છે વ્યક્તિ? આપણે કાંઈ કરવું નથી. શું કામ નથી કરવું? બસ મને તકલીફ છે કંઈક. તકલીફ આપણા ઘરવાળાઓથી પણ હોય તો શું કરો છો? બે ભાઈ હોય, બોલતા ન હોય, પણ લગ્ન પ્રસંગ આવે, જવું પડે છે કે નહીં? શું કામ જાઓ છો? કર્તવ્ય. ત્યારે કર્તવ્યને પ્રધાનતા આપીએ છીએ ને. તો જ્યારે સેવાનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે વ્યક્તિગત ચોઈસ ઉપર જઈએ છીએ, ઇન્દ્રિય સુખ, ઇન્દ્રિય ભોગના આનંદ માટે. અને આ વસ્તુ સાધક માટે બહુ ખતરનાક છે, વ્યક્તિગત ચોઈસ. આપણે કેટલા ઉદાહરણો જોયા. એક નવા ભક્તનું, એક પ્રૌઢ ભક્તનું, શીલ પ્રભુપાદનું. તમે જુઓ ભગવાન પણ કર્તવ્યની ચોઈસ કરે છે. ભગવાનની લીલાઓ શ્રીમદ ભાગવત દામોદર લીલાની અંદર જુઓ, યશોદાજી સર્વોચ્ચ ભક્ત છે. તો ભગવાનની કર્તવ્ય ચોઈસ તમને દેખાશે ભાગવતની અંદર. જો એ બ્રજવાસીઓમાં ભગવાનનો પ્રેમ કેવો છે, ભગવાનમાં બ્રજવાસીઓનો પ્રેમ કેવો છે. તો ભગવાન કૃષ્ણ સામે બે ઓપ્શન હતા કે એક પ્રાણથી પણ વિશેષ પ્રેમ કરવા વાળા બ્રજવાસીઓ છે અને ધર્મની સ્થાપના માટે મથુરા જવું છે. એક બાજુ પ્રેમ છે, એક બાજુ ધર્મ છે. ધર્મ, કર્તવ્ય. ભગવાને ચોઈસ કોની કરી છે? કર્તવ્યની ચોઈસ કરી છે. બ્રજવાસીઓને છોડીને ભગવાન મથુરા ગયા, મથુરાથી દ્વારિકા ગયા ધર્મની સ્થાપના માટે. એમણે કર્તવ્યને પસંદ કર્યું. દામોદર લીલામાં યશોદાજી જુઓ, ભગવાન કૃષ્ણ જ્યારે એમનું સ્તનપાન કરી રહ્યા છે, દૂધ પી રહ્યા છે, તો કૃષ્ણને દૂધ પીવડાવવામાં યશોદાજીને પરમ આનંદ મળી રહ્યો છે.
છતાં એ કૃષ્ણને છોડી અને દૂધ બચાવવા માટે ગયા. કારણ કર્તવ્ય. યશોદાજીએ વિચાર કર્યો કે આ દૂધ બચાવવું જરૂરી છે, પદ્મગંધા દૂધને. શું કામ? કારણ કે પુનઃ કૃષ્ણની સેવા કરવાની છે, ફરીથી કૃષ્ણ સેવા માટે આ કર્તવ્ય જરૂરી છે. તો એ કૃષ્ણને છોડીને પણ એણે પોતાના કર્તવ્યને પહેલી પ્રધાનતા આપી છે. ભગવાનને છોડીને દૂધ બચાવવા જાય છે. અને આપણે પણ કન્ફ્યુઝ હોઈએ, વૃંદાવન જવું કે માયાપુર જવું થાય છે ને દ્વંદ્વ. પણ એમાં જોવાનું કર્તવ્ય શેમાં છે, એને પ્રધાનતા પહેલા આપવી જોઈએ. તો આ એક બહુ વિશેષ સિદ્ધાંત છે સમજવા જેવો, જે પ્રાય બધા સાધકોને લાગુ પડે છે. કે ઘણીવાર નાના મોટા મતભેદ, નાની મોટી વિચારધારાઓના કારણે ઘણીવાર લોકો ભક્તિ છોડી દેતા હોય છે, ઘણીવાર સેવાનો ત્યાગ કરતા હોય છે. તો એને ખબર નથી કે વ્યક્તિગત ઈચ્છા ક્યારેય તમારા સ્વાર્થની પૂર્તિ કરવાની નથી. આપણો અસલી સ્વાર્થ કૃષ્ણમાં છે. અને વ્યક્તિગત ઈચ્છાઓની મહત્તા જે છે ને, એ પદભ્રષ્ટ કરી નાખે છે, આપણને પથભ્રષ્ટ કરે છે. એટલા માટે હંમેશા વિચાર કરો, પોતાના મનને આ પ્રશ્ન કરો કે આપણા માટે ઉચિત કર્તવ્ય શું છે. અને જો સમજાય તો પછી આપણી પાસે ચોઈસ, કર્તવ્યને પ્રધાનતા આપવાની છે. તો આ રીતે અર્જુન જે દ્વંદ્વમાં ફસાણા છે, એ દ્વંદ્વ છે ભ્રમિત મનના કારણે. ઉપનિષદો કહે છે કે મન જે છે ને, એ જ બંધનનું કારણ છે, અને મન જે છે એ જ મુક્તિનું કારણ છે. તો આ બંને વાતને સમજવા માટે કે મન કેવી રીતે બંધનનું કારણ છે, મન કેવી રીતે મુક્તિનું કારણ છે, બે ઉદાહરણો આપણે જોઈએ. ભાગવતની અંદર આપ્યા છે. એક છે શિકારી અને પશુનું ઉદાહરણ. જ્યારે કોઈ શિકારી જંગલમાં શિકાર કરવા માટે જાય છે, તો એ શિકારી કોઈ પશુનો શિકાર કરે, એને ઘાયલ કરે, અને એ પશુ જો બળવાન છે, માની લો સિંહ છે, વાઘ છે, તો એને બહુ સાવધાનીથી બાંધી છે. એને બાણ માર્યું, એ પશુ ઘાયલ થયું અથવા મૃત્યુ પામ્યું છે. મૃત્યુ પામે તો કોઈ પ્રશ્ન નથી, પણ જો એ ઘાયલ થયું હોય તો એને બહુ સારી રીતે બાંધીને લઈ જાય છે, થોડી પણ ચૂક નથી કરતા. શું કામ? કે જો સાવધાની ન રાખે અને માની લો એ પકડમાંથી પશુ છટકી જાય અને વળી પાછું એ જંગલમાં ભાગી જાય. પ્રોબ્લેમ એ છે કે એકવાર જો આ પકડાયેલું પશુ છટકીને જંગલમાં ભાગી ગયો, પછી એને પકડવું પ્રાય અસંભવ છે. એકવાર બહુ મહેનત કરીને એને ઘાયલ કરીને પકડી લીધું, પણ પકડ મજબૂત હોવી જોઈએ. જો છટક્યું, જંગલમાં ગયું, તો ફરીથી હાથમાં આવવાનું અત્યંત કઠિન છે. એકવાર જંગલમાં ગયા પછી એને લાવવું બહુ મુશ્કેલ છે. એટલે શિકારી છે ને, એ બહુ ચાલાક હોવો જોઈએ. અને આ ચાલાક શિકારીની તુલના કરી છે યોગીજનો સાથે, જે લોકો યોગીઓ છે. તો જેમ શિકારી પશુને બરાબર બાંધે, એમ કે છે જે યોગ સાધના કરવા વાળા જે સાધકો છે, જે યોગીઓ છે, એણે પણ મનને બરાબર બાંધીને રાખવું જોઈએ. આપણે ક્યારેક ક્યારેક ભ્રમમાં રહી જાય, જૂના ભક્ત થઈ જાય ને, પછી એમ લાગે 4 નિયમ કાંઈ વાંધો નથી, નો વાંધો આવે. કે આપણે ક્યારે એક નિયમ તૂટી જાય ને ખબર ન રહે. પછી વાત સમજ્યા? એ થોડાક આપણે બ્રહ્મા છીએ કે હવે આપણે જૂના થઈ ગયા, નહીં વાંધો આવે, નહીં. થોડી પણ પકડ ઢીલી પડવી જોઈએ નહીં, નહીતર શું થશે? મન જે છે ને એ પશુ છે, અને યોગી જે છે એ શિકારી છે. હવે આપણે મનને બાંધી તો લીધું,
અને બાંધી લીધા પછી શું કરવું પડે? માની લો કોઈ સિંહને પકડીને લાવ્યા, પછી સિંહને રોજ ખાવાનું આપવું પડે. અને એને કેટલું ખાવાનું આપવાનું છે? એને વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. એને પ્રમાણસર જો એને ભોજન આપવામાં આવે તો ધીરે ધીરે સમય જાતા એ પશુ જે છે ને એ પાલતું થઈ જાય. પહેલા તમે નવો નવો કૂતરો લાવો ને ઘરે, એને પૂરીને રાખવો પડે, પાંજરામાં બંધ કરીને રાખવો પડે. પણ રોજ તમે એને થોડું થોડું ખાવાનું આપો તો એક સમય પછી તમારો પાલતું થઈ જાય. અને પાલતું થઈ જાય પછી એને પિંજરાની જરૂર નથી. એમ આ મનરૂપી પશુ જે છે એને જ્યારે પકડમાં લઈએ ને પછી એને રોજ થોડું થોડું ખાવાનું આપવું જોઈએ. ખાવાનો અર્થ છે એને અભ્યાસ કરાવવો જોઈએ. વધારે પણ નહીં, ઓછો પણ નહીં, સબ પ્રમાણસર. જો બેયમાં બહુ પ્રોબ્લેમ છે, વધી જાય તોય લોચો. ઘણી વાર એવા પશુઓ છે એને તમે વધારે ખાવાનું આપો ને તો મરી જાય. એમ મનને જો વધારે પડતી પ્રેક્ટિસ આપી દો તો શું થાય? મન બહુ વૈરાગી થઈ જાય, જીવન જીવવામાં તકલીફ ઊભી થાય. અને એને જો ઓછું કંટ્રોલમાં રાખો તો શું થાય? કર્મમાં આસક્ત થઈ જાય, કર્મી બની જાય. એટલે સપ્રમાણસર એને કંટ્રોલ કરવું પડે. એટલા માટે તમે જો પ્રભુપાદજીએ આપણને એટલા જ નિયમ આપ્યા છે કે જેટલા નિયમ આ ભક્તિ યોગમાં ટકી રહેવા માટે પરફેક્ટ છે. ઘણી વાર અત્યારે કુંભમાં જે જઈને આવ્યા હોય ને પૂછે, પ્રભુજી ત્યાં જોવો લોકો બાકી નિયમ ફોલો કરે હો, ખતરનાક. આપણે જરૂર નથી ભાઈ. આપણે જેટલું કરી શકતા હતા એટલું જ પ્રભુપાદજી આપ્યું છે કે આટલાથી જ ભક્તિમાં ટકી રહેવા. 4 નિયમ 16 માળા છે ને, બસ ઇનફ છે. આનથી વધારે જો જાઓ ને કંઈક બીજો માર્ગ પકડી લેવો, અને આનથી ઓછામાં જશો તોય કંઈક બીજા માર્ગે ચાલી જાઓ. એટલા માટે પ્રભુપાદજીએ બહુ વિચાર કરીને આપણને ભક્તિ યોગની બાઉન્ડ્રી આપી છે. એટલે જે નિયમો આચાર્યએ નિર્ધારિત કર્યા છે આપણા માટે ઇનફ છે. એટલે અને આટલાથી ભજન થશે બરાબર. કારણ કે વધારે પડતા નિયમ છે ને વૈરાગ્યનો દેખાડો થઈ જાય પછી, હે ને, અતિ વૈરાગી. અને ઓછા નિયમ તો એમાં આસક્તિ માંડે વધવા, ભજન કરતા ભૌતિક જગત સારું લાગવા માંડે. એટલે બેય બાજુ લોચા. આ તમે વિચાર કરજો, ક્યારેક ક્યારેક આવી સ્થિતિમાં વૈરાગ્ય તો આપણામાં નહીં દેખાય પણ આસક્તિનો અનુભવ જરૂર થાય કે નવા નવા ભજનમાં આવ્યા હતા, માળા કરતા હતા, કેવી મજા આવતી હતી, અને હવે પૈસામાં મજા આવે. જેટલું સત્સંગમાં આવવાનો આનંદ હતો ને એટલો કારખાને જવાનો આનંદ થાય. જેટલો ગીતા ભાગવત ઉપર ચર્ચા કરવાનો આનંદ નથી એટલો તો કોકના પૈસા રહેલા હોય એનો આનંદ કરવાની ચર્ચા થાય. ઓલો આટલા કરોડ કમાવાનો, ઓલા આટલા કર્યું ને એમાં મજા લેતા હોય. તમે એને કહો કે ભાઈ ગીતાના એક શ્લોક ઉપર એમાં નથી મજા આવતી, જવા દો. આવું થઈ જાય. આસક્તિ મંડે વધવા જો ઠીક પરંપરાનું અનુશીલન નહીં કરીએ તો. એટલે પ્રભુપાદજી આપણને જે આપ્યું આડેધડ નથી આપ્યું. બહુ વિચાર કરીને કે એક સાધક પોતાના ભક્તિ માર્ગથી ભટકી ન જાય એટલા માટે પ્રભુપાદજી એક મજબૂત બાઉન્ડ્રી આપી છે આપણને. અને આ ખરેખર સત્ય છે. આજે તમે કુંભમાં દર્શન કરો તો તમને સમજાય કે પ્રભુપાદજી આપણને શું આપ્યું છે. હે ને, એક આધ્યાત્મિક આખો એક મેળાવડો જ્યાં થયો છે એમાં તમને સમજાય કે પ્રભુપાદજી આપણને કેટલી હાયર સ્થિતિ આપી છે. એને જે બહુ જન્મો પછી જે જ્ઞાન થવાનું હતું ને પ્રભુપાદજીએ સહજમાં આપી દીધું છે. ગીતામાં કીધું ને, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. અનેક જન્મો પછી ખબર પડશે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ પ્રભુપાદજીએ એક ક્ષણમાં સમજાવી દીધું. પરમ તત્વ ભગવાન કૃષ્ણ છે. કહેવાનો અર્થ કે મનને બરાબર કંટ્રોલ કરવું પડશે, પણ કંટ્રોલ કરતા આવડવું પડે કે પશુ પાલતું કેમ બને. એમ મનને પકડમાં લેવું પડશે. અતિ વધારે પણ નહીં અને અતિ ઓછો પણ નહીં. સબ પ્રમાણસર અભ્યાસ આ મનને સંયમિત બનાવે છે. અને ન કેવલ મનનો સંયમ, પણ આ મન જ્યાં સુધી ભગવાનના ચરણોમાં નહીં લાગે ત્યાં સુધી આ મન કોઈનું પાલતું થતું નથી, મન મિત્ર બનતું નથી. મન મિત્ર ત્યારે જ બનશે જ્યારે એને પૂર્ણ રૂપેણ ભગવાનના ચરણમાં લગાવી દેવામાં આવે. કારણ કે એકવાર ભગવાનના ચરણમાં કોઈ મન લાગે
પછી એ મન ક્યારેય સંસારમાં લાગતું નથી. કારણ કે ભગવાનના ચરણ કમળનો રસ એટલો આનંદ આપવા વાળો છે, એટલું આહલાદ, કે જેમ એક ભ્રમર કે એક મધુમાખી ફૂલને છોડીને ક્યારેય જાય નહીં, એમ એ ભ્રમરની સમાન એ મન ભગવાનના ચરણ કમળ રૂપી પુષ્પને છોડીને ક્યારેય ક્યાંય જાતું નથી. તો એ ભગવાનના ચરણોનો જે સ્વાદ છે ને, એ મનને આપવાની જરૂર છે, તો મન ભૌતિક જગતમાં નહીં જાય. નહીતર પછી રાત દિવસ ખેંચાતાણી કરવી પડશે મન હારે. આપણે એને લાવીને મૂકવી, વળી પાછું બીજે ક્યાંક આંટા મારે. આપણે વળી પાછું પકડીને લાવીને મૂકીએ, વળી પાછું ક્યાંક બીજે આંટા મારે. આવું થાય ને રોજ. પણ એ ટેસ્ટ જો આપણે આપશું તો ઉપનિષદોમાં જે સૂત્ર આપ્યું છે કે મન જે છે એ મિત્ર છે, એ સાર્થક થશે. જો આવી અવસ્થા છે, ભક્તિ યોગમાં ભગવાનના ચરણ કમળોનો રસ મળે પછી આ મન સંસારમાં જાય નહીં. અને આ રીતે મન આપણું મિત્ર બને છે. વાત સમજમાં આવી? મન મિત્ર કેવી રીતે બને છે? તો જેવી રીતે શિકારી પાલતુ પશુને પોતાના કંટ્રોલમાં લે છે, એવી રીતે ભક્તિ યોગ દ્વારા આ મન જે છે એને આપણા કંટ્રોલમાં લેવું પડે. ત્યારે આ મન આપણી સાથે મિત્રતાનો વ્યવહાર કરે છે, આપણને આ સંસારથી મુક્ત થવામાં મદદ કરે છે. અને બીજું ઉદાહરણ જે ભાગવતમાં આપ્યું છે એ છે એક વ્યભિચારિણી સ્ત્રી અને પરપુરુષ, જાર પુરુષ. તો આ એક એવું ઉદાહરણ છે કે કોઈ સ્ત્રી પોતાના પતિને છોડી અને કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવે છે, તો અનિયંત્રિત મન આ સ્ત્રી છે, વ્યભિચારિણી સ્ત્રી. અને આ વ્યભિચારિણી સ્ત્રી એના જે પ્રેમી છે, 6 પ્રેમીઓ છે, એટલે કે 6 અનર્થ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સરી. આ 6 અનર્થ જે છે એ દુરાચારી પુરુષો છે. અને આ સ્ત્રીનો પતિ કોણ છે? પતિ. આ ધ્યાનથી સમજવું પડશે. સ્ત્રી છે અનિયંત્રિત મન, 6 અનર્થ જે છે એ પરપુરુષ છે. તો સ્ત્રીનો પતિ કોણ છે? આત્મા. આત્મા પતિ છે. હવે તમે જુઓ કે જ્યારે કોઈ સ્ત્રી કોઈ અન્ય પુરુષને પ્રેમ કરે પતિને છોડીને, તો આમાં નિશ્ચિત રૂપે અનર્થ તો છે. પણ સમસ્યા ક્યારે ઊભી થાય કે જ્યારે એ વ્યભિચારિણી સ્ત્રી છે એનો એક દુરાચાર તો છે કે એ વ્યભિચાર કરે છે, પણ એમાંય જો એ સુંદર છે તો એ વધારે ખતરનાક છે. વાત સમજાય? કોઈ સ્ત્રી બીજા પુરુષને પ્રેમ કરે છે, એ છે વ્યભિચાર, એટલે કે અનિયંત્રિત મન છે. તો અનિયંત્રિત મન જે છે એ તો ખતરનાક છે, પણ એનાથી વધારે ખતરનાક સ્થિતિ ત્યારે આવે કે જ્યારે સ્ત્રી સુંદર હોય. તો એ અનર્થ જે છે, જાર પુરુષો હંમેશા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે કોઈ સુંદર સ્ત્રીને ફસાવે. તો સુંદરતા જે છે એ છે વિકૃત બુદ્ધિ. ધ્યાનથી સમજો. અનિયંત્રિત મન તો છે, પણ એની સાથે સાથે બુદ્ધિ જ્યારે વિકૃત થઈ જાય ત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થાય. કે કોઈ સ્ત્રી વ્યભિચારી તો છે પણ પાછી સુંદર છે, એનો મતલબ દુરાચાર માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે ને. તો આ બંને સૌથી વધારે ખતરનાક છે. જો કોઈની અંદર અનર્થ છે
પણ બુદ્ધિ ન હોય ને તો એ અનર્થ એટલા ખતરનાક નથી. વાત સમજાય? માની લો કામ કોઈની અંદર છે, લોભ છે, પણ બુદ્ધિ ન હોય ને તો એને એ એટલા બધા દુઃખ નથી, એટલું કષ્ટ નથી આપતા. પણ આ બે જો ભેગા થાય, અનિયંત્રિત મન, વિકૃત બુદ્ધિ અને આ અનર્થ, અને આ જેવો ખતરનાક થાય ને પછી એની વાત જવા દો તમે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે, એન્જિનિયર છે, કમ્પ્યુટર એન્જિનિયર, પણ બુદ્ધિ વિકૃત છે. તો એ શું કરશે? ડિજિટલ ચોરી થાય ને, કોમ્પ્યુટરમાંથી બેઠો બેઠો કેટલી વેબસાઇટ હેક કરશે અને બેંકોમાંથી કેટલાની ખાતામાંથી પૈસા ઉપાડે. હવે સામાન્ય ચોર હોય તો શું કરે? કોઈની દુકાન તોડે, શટર તોડે, દરવાજા તોડે, કંઈક લઈને નીકળી જાય. નોર્મલ ચોર, અનિયંત્રિત મન. પણ આની હારે જો વિકૃત બુદ્ધિ જોડાય તો પછી ડિજિટલ ચોર અસ્તિત્વમાં આવે. વાત સમજાય છે? અને આ બે મળીને શું કરે? સ્ત્રી એટલે કે અનિયંત્રિત મન અને વિકૃત બુદ્ધિ, આ બે સ્ત્રી છે. અને જાર પુરુષ જે છે ઈ છે 6 અનર્થ. હવે આ બે જ્યારે ભેગા થાય ને ત્યારે ખતરનાક કામ કરે. તમે રોજ ન્યૂઝપેપર વાંચતા હશો, પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિની કરી હત્યા. આવા ન્યૂઝ આવે છે. આ છે અનિયંત્રિત મન, વિકૃત બુદ્ધિ અને અનર્થ. આ જ્યારે ભેગા થાય ને ત્યારે એ શું કરે છે? આત્માની હત્યા કરી દે છે. એટલે કે આપણે માનીએ છીએ કે આત્મા મરતો નથી, પણ આત્માની હત્યાનો અર્થ છે આત્માનું ઘોર પતન કરાવી દે છે. આ જ્યારે ભેગું થાય ને ત્યારે. અને આપણે બેઠા બેઠા એવું વિચારતા હોય કે ઓ મારું મન મારા કંટ્રોલમાં છે, હું મને જેમ મજા આવે ને એમ હું કરીશ. આપણે કોઈના બાપનું માનતા નથી ભાઈ. તો હારા ભગત છો તમે. તૃણાદપી સુની ચેનની જે પરંપરા છે એમાં તમે એવા ડાયલોગ મારો કે આપણે કોઈના બાપનું માનતા નથી, મતલબ તમે ભગત જ નથી. માનવું પડે ભાઈ. કોકના બાપનું માનવું હોય ને એના માટે જ આ પરંપરા છે. બાકી અનિયંત્રિત મનવાળાને કોણ કેર કરવાનું છે? અને એમાંય જ્યારે બુદ્ધિ વિકૃત થઈ જાય તો અંજામ શું છે? આત્માનું પતન. આત્મા નિશ્ચિત રૂપથી એવો પતિત થશે કે પુનઃ આ ભક્તિ માર્ગ ઉપર આવતા એને અનેક જન્મો લાગી જવાના છે. એટલા માટે આ આત્માની જે હત્યા છે એનો અર્થ છે આત્માને ઘોર અંધકારમાં પતન કરાવવું. તો અનિયંત્રિત મન અને વિકૃત બુદ્ધિના ઉદાહરણો આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ કે ઘણીવાર આવી સ્ત્રીઓ હત્યા કરવા સુધી પણ અચકાતી નથી. તો વિચાર એ કરવાનો છે, આ જે કથા ભાગવતમાં જે આપી છે કે અનિયંત્રિત મન જે છે એ કેટલા ખતરનાક કામને અંજામ આપી શકે છે. તો આ સ્થિતિમાં મન જે છે એ આપણું શત્રુ છે. એ મન જ્યારે આવું કાર્ય કરાવે આપણી પાસે ત્યારે મન શું છે? શત્રુ. શિકારી વાળું ઉદાહરણ છે, એમાં મન શું છે? મિત્ર. ઓકે, હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર મન શત્રુ છે? અધ્યાય 3 શ્લોક ક્રમાંક 37. 3:37 ભગવાન કહે છે કે અસલી શત્રુ જે છે ને એ કામ છે, મન નથી. કારણ કે કામ જ્યારે મનમાં બેસી જાય ને ત્યારે મન અનિયંત્રિત થાય અને મન શત્રુ બને. અસલી શત્રુ મન નથી. અને એ જ અધ્યાયના 39 શ્લોકમાં ભગવાન કહે છે જ્ઞાનીઓનો વેરી કોણ છે? કામ. અને 6 અધ્યાયમાં ભગવાને કીધું કે અર્જુન મન શત્રુ છે. આ પણ ગીતામાં છે, પણ
મન નિત્ય શત્રુ નથી. મન ક્યારે શત્રુ બને છે? ઓલું કામ, ક્રોધ, લોભ, અનર્થ આ બધા જયારે આવીને બેહે ને અંદર, કોઈ પણ સ્ત્રી એના પતિની હત્યા કરવા સુધી ક્યારે પહોંચે? જ્યારે એ દુરાચારી પુરુષોના સંગમાં આવે. પત્ની શત્રુ નથી પતિની, પણ ઓલિયાનો સંગ થાય છે ને એટલે એ શત્રુ બને છે. એમ મન શત્રુ નથી આપણો, પણ મનમાં જ્યારે અનર્થો બેહી જાય ત્યારે એ મન જે છે એ શત્રુ જેવો વ્યવહાર કરે આપણી યાર. તો આપણે ત્યાં ન્યૂઝ વાંચીએ તો આશ્ચર્ય થાય, સારું પત્નીએ પતિની હત્યા કરી નાખી. તો આવી શત્રુતા આવવાનું કારણ શું છે? દુરાચારી પુરુષો. તો 3:40 ભગવાને આનો ઉત્તર આપ્યો છે કે કામ એ શત્રુના સ્થાન, કામ ઇત્યાદિ જે શત્રુઓ છે એનું સ્થાન શું છે? મન અને બુદ્ધિ. એટલે અસલી શત્રુ કોણ છે? કામ. કામ જે છે એ વાસ્તવિક શત્રુ છે. તો આ જે કાંઈ આપણે સાંભળ્યું એનો સાર એ છે કે એ ખૂબ જરૂરી છે કે આપણે આપણા મનને કોનો સંગ આપીએ છીએ. મન તો આપણું છે. હવે એને આપણું શત્રુ બનાવવું કે મિત્ર બનાવવું, તો એનો આધાર છે આપણે સંગ કોનો આપીએ છીએ, કામનો કે ભગવાનનો. જો ભગવાનનો સંગ આપશું તો આ મન આપણું મિત્ર બનશે. જો કામનો સંગ આપશું તો આ મન આપણું શત્રુ બનશે. અને અનિયંત્રિત મન એટલી હદે આત્માની હાનિ કરે છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો અર્જુન અનિયંત્રિત મન માટે 2 કારણો ભગવાનને આપે છે. એક કારણ તો શ્લોકમાં ક્લિયર તમને તમારી સામે છે, નિમિત્તાની ચ પશ્યામી. જો કોઈ પણ ક્રિયાના 2 કારણો છે, એક નિમિત્ત કારણ છે, એક ઉપાદાન કારણ છે. હું ઉદાહરણ આપું, એનાથી તમે સમજી જશો. મહાભારતના યુદ્ધનું નિમિત્ત કારણ શું છે? આપસી કલહ, અંદરો અંદરનો ઝઘડો, રાજ્ય સુખ, ભોગની લાલસાઓ. આ છે મહાભારતના યુદ્ધનું નિમિત્ત કારણ. અને ઉપાદાન કારણ શું છે? બંને પક્ષની સેનાઓ, શસ્ત્રો, જે કાંઈ હથિયારો લઈને આવ્યા છે, આ ઉપાદાન કારણ છે. આ કદાચ તમારું મન ન પકડે તો સમજો કે આ પ્રવચનમાં આવવા માટે તમે ઘરેથી નીકળ્યા, શરીરને ગાડીમાં બેહાર્યું, અહીંયા લાવ્યા, અહીં બેહાડી દીધું. આ ઉપાદાન કારણ છે. તમે અહીંયા શું કામ આવ્યા છો એ નિમિત્ત કારણ છે. પ્રવચન સાંભળવા આવ્યા છો, સુવા માટે આવ્યા છો, પ્રસાદ લેવા માટે આવ્યા છો. બધાનો ઉદ્દેશ અલગ અલગ હોય ને ભાઈ. કોઈ નક્કી કરે ભાઈ 10:30 જાય કેમ મહાપ્રસાદે ગોવિંદેમાં ભળી જાવ, એ પણ એક કારણ છે અહીંયા આવવા માટેનું. નિમિત્ત આપણે ઘણા કહેતા હોય ને, આ નિમિત્ત બન્યા છે, આના નિમિત્તે આ થયું છે, અથવા આના નિમિત્તે આ પ્રસાદ સ્પોન્સર થયું છે, આવું બધું આપણે સાંભળીએ. તો નિમિત્ત કારણ છે. શું કામ આવ્યા છો અહીંયા ભાઈ? એ તમને ખબર હોય તમે શું કામ અહીંયા આવ્યા છો. ઓકે, તો નિમિત્ત અને ઉપાદાન આ 2 કારણો છે. એકવાર એક વ્યક્તિ હતો, એ મુંબઈમાં રહેતો હતો અને એકલો જોબ કરે. તો બિચારાને પ્રસાદનો બહુ પ્રોબ્લેમ થાય. પ્રસાદનો પ્રોબ્લેમ થાય ને એટલે એના એક મિત્રએ કીધું કે તને પ્રસાદનો પ્રોબ્લેમ છે ને તો એ હું સોલ્વ કરી દઉં. કેમ? એ કે આ હરે કૃષ્ણ વાળાના અઠવાડિયામાં રોજ ક્યાંક ને ક્યાંક તો પ્રોગ્રામ હોય જ કે, બરાબર. અને એ આપણી જેવું એનું દળિયા પ્રસાદ નહીં, ફૂલ પ્રસાદ વાળું હોય. મુંબઈમાં તમે જાઓ બધા પ્રોગ્રામમાં ફૂલ પ્રસાદ હોય. તો એણે શું કર્યું, મંદિરે આવીને આખા અઠવાડિયાના પ્રોગ્રામનું લિસ્ટ લઈ લીધું કે સોમવારે ક્યાં, મંગળવારે ક્યાં, બુધવારે, અને એમ કરીને આખું અઠવાડિયું કે આપણું થઈ ગયું રેડી લ્યો. તો એ પ્રવચનમાં આવતો હતો, પણ એ શું કારણ શું હતું? નિમિત્ત કારણ હતું પ્રસાદ. પછી ભક્ત બની ગયા, પછી આવ્યા એટલે સાંભળે, પછી ખબર પડી
કહો મનુષ્ય જીવન છે, ભગવત ધામ જવાનું હોય, પ્રસાદ ખાતા ખાતા પછી ભક્ત બની ગયા ફૂલ ટાઈમ. એટલે આ પણ એક કારણ છે, નિમિત્ત કારણ. જો એક અદ્ભુત ઘટના ઇસ્કોનના ઇતિહાસમાં બની છે. લંડનમાં એક બુટલેગર હતો. બુટલેગર સમજો છો ને? હા, ડ્રગ્સનો હેરફેર કરતો. તો પોલીસ એની પાછળ પડી તો એ ભાગતા ભાગતા કૂદ્યો મંદિરમાં, દિવાલ કૂદીને આવ્યો મંદિરમાં. અને એને હરે કૃષ્ણ વિશે કઈ ખબર હશે એને. હવે મંદિરમાં આવ્યો, આવીને ભક્તોની વચ્ચે ભળી ગયો. પછી તો ભગવાનના દર્શન કર્યા અને ત્યાં મંદિરના જે મેનેજમેન્ટ હતા એને કીધું કે અહીંયા હું રહી શકું? એ કે હા, કારણ કે પહેલા તો ભક્તોની તાણ હતી. તો આમ સામેથી કોઈ આવે તો એમ થાય કે હા કોઈક આવ્યું આપણા મંદિરમાં. એને કીધું વાંધો નહીં, અહીંયા રહ્યો તમે. તો રહ્યો, પછી સાંજ પડી તો સાંજે જ નીકળવું પડે બહાર. પછી એને થયું કે અહીંયા મજા આવે એવું છે કે અહીં રહી જાય, બહાર જાઉં તો પકડાઈ જાઉં. તો એણે મેનેજમેન્ટને કીધું કે મારે રાત અહીંયા રોકાવવું છે, કારણ કે સવારે મંગળા આરતીમાં આવવું છે મારે. મંગળા આરતીનું ઇસ્કોનમાં બહુ મહત્વ છે. મંગળા આરતીનું કહો ને એટલે તમને લગભગ બધી સુવિધા મળી જાય. તો આણે કીધું કે મારે મંગળા આરતી કરવી છે કાલે, તો હું અહીં રહી શકું? ઓલા કે મંગળામાં આવતો હોય તો શું વાંધો, રાખો. અને રાખ્યો મંદિરમાં સવારે મંગળા આરતીમાં. અને પછી કે મને અહીં મજા આવે છે કે હજી એક દિવસ અહીંયા હું રહું, આ પ્રોગ્રામ બધા એટેન્ડ કરું, પ્રવચન. એમ કરતા કરતા પછી રોજ બાના બનાવતા બનાવતા અઠવાડિયું કાઢ્યું. પછી એને જોયું કે આ બધા પુસ્તક વિતરણ કરવા જાય છે. તો એ કે હું કરું, કારણ કે વિતરણમાં તો આપણી માસ્ટરી છે, ડ્રગ્સ વિતરણ કરાવ. એમ કે પુસ્તક વિતરણ આમ જ થાય. તો એ બુક લઈને નીકળ્યો, તો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં એક્સપર્ટ. અને પછી હકીકત ભક્ત બની ગયો. અને ત્યાં સુધી કોઈને ખબર નહોતી આ ભાઈ છે કોણ. પછી એક દી મંદિરના પ્રેસિડેન્ટને મળી, જ્યારે આમ પાક્કો ભક્ત બની ગયો. પછી પ્રેસિડેન્ટને જઈને કીધું કે એક કામ કરો ને, મારે દીક્ષા લેવી છે. પણ એ કે પહેલા હું તમને મારું જે છે એ બધું કાંડ મારા કહી દઉં કે હું અહીં મંદિરમાં હું કામ આવ્યો હતો. એ કે હું કાંઈ ભજન કરવા નહોતો આવ્યો, અહીંયા પોલીસ વાહે પડી હતી એટલે હું આવ્યો હતો, હું બુટલેગર હતો. એ પણ અહીંયા રહ્યો આટલા ટાઈમમાં અને હું ભક્ત બની ગયો. તો એ મંદિરના પ્રેસિડેન્ટ કીધું કે જો ખરેખર ઈમાનદારીથી તારે ભક્ત બનવું હોય તો તું સરેન્ડર કરી દે, પોલીસને સરેન્ડર કરી દે અને પછી તને દીક્ષા આપશું. તો એને સરેન્ડર કરી દીધું. એટલે એને પોલીસે, પછી પોલીસને આશ્ચર્ય થયું, હા ધોતી કુર્તા પહેરીને આવ્યો છે આ પાછો, તિલક છે, માળા છે, એ કાંઈક નાટક તો નહીં કરતો હોય ને. તે લઈ ગયા એને કોર્ટમાં લઈ ગયા. અને પેલા જજ હતા એને પૂછ્યું તું કરે જ શું અત્યારે? એ કે સવારે 2 વાગે જાગું, 16 માળા કરું, પછી મંગળા આરતી કરું. એ મંગળા આરતી પહેલા 16 માળા પૂરી કરી નાખે. હું કામ, એને પુસ્તક વિતરણમાં જવાનું હોય એટલે. પછી કે પુસ્તક વિતરણ કરવા જાઉં, સવારે ઠંડા પાણીએ નાવ. અને એ જે એનું મોર્નિંગ શેડ્યુલ કીધું, 16 માળા જપ કરું 2 કલાક, પછી ભાગવતમ વાંચું, ભગવદ્ ગીતા વાંચું, પછી બુક વિતરણ કરવા. જજ સાહેબ કે આનાથી વધારે બીજી હું સજા તને આપું? એટલે જજને એમ થયું કે રોજ 2 વાગે જાગીને સવારે આટલું કરે જ વહેલા, તો આવી સજા જેલમાં ન હોય, જેલમાં થોડું 2 વાગે જાગવાનું હોય. એ કે તું ઓલરેડી સજા ભોગવે, આને છૂટો કરી દો. એ કે છોડી દીધો. અને એ તો નિમિત્ત કારણ હતું મંદિરમાં આવવાનું, અને એ ભક્ત બની ગયો. તો વાત એ છે કે અર્જુન કહે છે કે અહીંયા આ યુદ્ધ નિમિત્ત છે, પણ આનું પરિણામ વિપરીત છે. હું જોઉં છું કે યુદ્ધ થયા પછી રાજ્ય મળે, સુખ મળે, શાંતિ મળે. પણ આ યુદ્ધ થયા પછી અર્જુન કહે છે મને આનું પરિણામ બહુ ભયંકર દેખાય છે. અર્જુનને એ નિમિત્ત કારણ વિપરીત દેખાઈ રહ્યું છે. અને એટલા માટે અહીંયા અર્જુન ભગવાનને કેશવ શબ્દથી સંબોધિત કરે છે, કેશવ નામથી બોલાવે છે. તો આ કેશવ નામ શા માટે લીધું છે અર્જુને? તો એની ઉપર આપણે વિચાર કરીએ. વર્ષની અંદર 12 મહિના હોય, અને 12 મહિનામાં આ 12 મહિના ભગવાનના કોઈ વિશેષ નામથી જોડાયેલા છે. તો જે દિવસે મહાભારત યુદ્ધનો પ્રારંભ થયો, ભગવદ્ ગીતા ભગવાન કહી રહ્યા છે અર્જુનને, તો એ જે માસ હતો એનું નામ હતું
અગ્રહાયણ માસ. જો કે આ નામ તો આપણને આવડતા નહીં હોય. અગ્રહાયણ માસ એટલે એને આપણા વૈષ્ણવ મહિનાની અંદર તમે જોવો તો એનું નામ કેશવ માસ છે. જેમ દિવાળીનો મહિનો દામોદર માસ છે ને, કાર્તિક, એમ આ કેશવ માસ છે. તો અર્જુનનું કહેવાનું એ હતું, શુક્લ પક્ષ એકાદશી જે દિવસે આ સંવાદ થઈ રહ્યો છે કૃષ્ણ અને અર્જુન વચ્ચે, કેશવ માસ. તો અર્જુનનો ભાવ એ હતો કે તમારું નામ આટલું સુંદર છે કેશવ, અને તમે મને આજના દિવસે એકાદશીના દિવસે આ ભયાનક યુદ્ધમાં પ્રવેશ કરાવી રહ્યા છો. તો નામ પ્રમાણે ફિટ નથી બેહતું. કેશવ માસ છે તો લોકો ગીતા પાઠ કરે છે, કઈ સારી વાત કરે, તમે મને આ ઘોર યુદ્ધમાં પ્રેરિત કરી રહ્યા છો. તો એક ભાવ આ હતો. અર્જુન કેશવ નામ સંબોધિત કરે છે. બીજો કેશવ નામનો અર્થ છે જેણે કેશી નામના અસુરનો વધ કર્યો છે. કેશી દૈત્ય આવ્યો હતો ને ઘોડાના રૂપમાં. કેશી ઘાટ છે વૃંદાવન, ભગવાને ઈ સ્થાન ઉપર આ કેશી નામના દૈત્યનો વધ કર્યો છે. તો અર્જુનનો કેશવ કહેવાનો ભાવ એ છે કે તમારું નામ કેશવ એટલા માટે કારણ કે તમે કેશી નામના અસુરનો વધ કર્યો છે. તો તમે જેને મારો છો એ અસુરોને મારો છો. તમે તમારા પરિવાર વાળાને જ માર્યા નથી, તમે અસુરોને મારો છો. અને મને અહીંયા મારા જ પરિવારને મારવા માટે કેમ પ્રેરિત કરો તમે? આ તો અઘરો કેસ છે. તમે તમારા સ્વજનોને જ મારતા અને મને સ્વજનને મારવામાં. તો જો તમે વાસ્તવમાં કેશવ છો તો મને આજ્ઞા કરો અસુરોને મારવાની, પરિવારજનોને નહીં. કેશવનો ઓર એક અર્થ છે જેના કેશ, વાળ સુંદર ઘોંઘરાળા વાળ છે. તો ભગવાનના વાળ જે છે એના મુખ ઉપર અત્યંત સુંદર લાગે છે. પણ અર્જુનની ફરિયાદી હતી કે જેમ તમારા વાળ ઘોંઘરાળા છે, આડાવળા છે, એમ તમે મને આ આડાવળા કામમાં પ્રેરિત કરી રહ્યા છો એને. કારણ કે તમે વાંકા, તમારા વાળય વાંકા અને તમે કામય વાંકા કરાવો છો એને. કંઈક સીધા કામમાં પ્રવૃત્ત કરો મને. તો કેશવ નામ કહેવા પાછળ આ પણ એક ભાવ છે. ઓર એક અર્થ છે કમ અને બ્રહ્મા. ઈશનો અર્થ છે શિવ. તો બ્રહ્મા અને શિવજીના જે ઈશ્વર છે એને કહે છે કેશવ. તો અર્જુન કહે છે કે કેશવનો અર્થ એ છે જે શિવજી અને બ્રહ્માજી ઉપર શાસન કરવા વાળા છે. તો અર્જુને કીધું બ્રહ્માજીને શિવજીને પૂછી જોવો કે આ પરિવારને મારવું એ ઠીક છે. એ પણ એક અર્થ છે કેશવ કહેવાનો. અથવા બ્રહ્માજીને શિવજીને કહો કે આ યુદ્ધ તમારે કરવાનું છે, કરે તો મને શું કામ કરાવવો જોઈએ. અને એક સુંદર અર્થ વિશ્વનાથ ચક્રવર્તી પાદ લખે છે કે કેશવ શબ્દ જે છે એ કેવલ કૃષ્ણ માટે પ્રયોગ થયો છે. આ ભગવાનના અન્ય કોઈ અવતારો માટે આ શબ્દ લાગુ નહીં થાય. તો આના પૂર્વ કેશવના જેટલા પણ અર્થ છે એ કોઈ અન્ય અવતારોમાં પણ લાગુ કરી શકાય. પણ આ અર્થ જે છે એ કેવલ અને કેવલ માત્ર ભગવાન કૃષ્ણ માટે છે. કેશવનો અર્થ છે જે પુરુષ પોતાની પ્રિયા એટલે પોતાની પત્ની કે પ્રેમિકાના વાળનો વિન્યાસ કરે. કેશ વિન્યાસ કરોતી ઇતિ કેશવ. તો તમે એવો ફોટો જોયો હશે, ભગવાન કૃષ્ણ રાધા રાણીના વાળને ઓળતા હોય છે, વાળનો શ્રૃંગાર કરતા હોય છે. જોયું છે એવો ફોટો? તો કૃષ્ણના વિષયમાં એવું કહેવાય છે કે શ્રીમતી રાધા રાણીના કેશની અંદર પુષ્પની સજાવટ કરે છે ભગવાન કૃષ્ણ. આજ તો પુરુષોને આવડતું નહીં હોય આ કેશ વિન્યાસ. કહેતો કે ઈ અમે થોડું કરવી એને, બાકી ભગવાન તો કરે છે. રાધા રાણીના વાળને સુંદર ગુંથન કરવું, એમાં પુષ્પ લગાવવા, એને સંસ્કૃતમાં કે કેશ વિન્યાસ. આ પણ પ્રેમ લે. આવું બધું શીખવું જોઈએ, નહીતર નકરું બાંધવું ન જોઈએ ઘરે. આવું કંઈક કરો તો પ્રેમ વધે. ઓલા કેમ આપણને તો ચોટલા ગુથતા ન આવડતું હોય એટલે હું પ્રેમ વધે. હકીકત એ છે કે જો શાસ્ત્રનું અનુસંધાન કરો ને
તો કંઈક શીખવા મળે. આવું કે નકરી લડાઈઓ થયા કરે તો લડાઈઓ થાય ને, આમાં કાંઈ પ્રેમ હોય નહીં આપસમાં. પણ જો ભગવાન શીખવાડે છે પ્રેમ. તો અર્જુને કીધું કે તમે તો કેશની સજાવટ કરો છો ને મને આ ઘોર યુદ્ધમાં તમે પ્રેરિત કરો છો. તો અહીંયા ભગવાન કહે છે, અર્જુન, હું મારી પ્રિયાના કેશ વિન્યાસ કરું છું, પણ તારે તે દ્રૌપદીના કેશ વિન્યાસ કરવાના છે. દ્રૌપદીના વાળા ખુલ્લા છે, યાદ છે ને? કદાચ આવો પ્રશ્ન કર્યો હોત. અર્જુનનો ભાવ ઈ છે કેશવ કહેવા પાછળનો. વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે. તો એનો ઉત્તર ભગવાન ઈ આપે છે કે તારે દ્રૌપદીના કેશ વિન્યાસ કરવાના છે ને ઈ તે તારા શત્રુઓના લોહીથી, અને એટલા માટે તારે આ યુદ્ધ કરવું જરૂરી છે, કેશવ. તો એમાં કેશવ શબ્દમાં પણ કૃષ્ણ અર્જુનનો સંવાદ છે. જો તો ચક્રવર્તી પાદ કહે છે કે આ ભગવાન કૃષ્ણની અતિ મધુર લીલા છે. તો એ અર્જુનનો ભાવ ઈ છે કે હે કેશવ, આશ્ચર્ય ઈ છે કે તમે આટલી મધુર લીલાઓની અંદર આસક્ત રહ્યો છો અને મને યુદ્ધ જેવી ભયાનક લીલામાં પ્રવિષ્ટ કરાવો છે. તો બે ભગવાનની લીલા, મહાભારત પણ ભગવાનની લીલા છે અને રાધા રાણી સાથેની લીલા પણ લીલા છે. તો તમે આટલી સુંદર લીલાઓ કરો ને અમને ભક્તોને આટલી ભયાનક લીલામાં નાખો. અને અંતિમ કેશવનો એક સુંદર અર્થ જયદેવ કવિએ ગીત ગોવિંદમાં લખ્યું છે કે કેશવ એટલે કે જે સમસ્ત અવતારોનું મૂળ કારણ છે, એનું પણ એક નામ કેશવ છે. તો દશાવતાર સ્તોત્રમાં જવો છો ને, કેશવદ્રીત મીન શરીર, કેશવદ્રીત કુર્મ શરીર, કેશવદ્રીત નરહરિ રૂપ, કેશવદ્રીત રામ શરીર. તો આ જેટલા પણ અવતારો છે એ બધાનું મૂળ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. તો અર્જુનનો ભાવ અહીંયા ઈ છે કે તમે સમસ્ત પૃથ્વીનો ભાર ઉતારવા માટે, અસુરોનો વિનાશ કરવા માટે, સાધુઓની રક્ષા માટે તમે પ્રગટ થાવ છો. તો સંભવતઃ મને એવું લાગે છે કે આ યુદ્ધ પણ તમારું જ આયોજન છે. એટલે પણ અર્જુન કેશવ શબ્દથી ભગવાનને સંબોધિત કરે છે. તો આ બધા અર્થો છે, તમે ઘરે જઈને વિચારજો. આ બધા અર્થો ઉપર, કેશવ શબ્દ ઉપર ઘણો વિચાર થઈ શકે. તો આ શ્લોકના તાત્પર્યમાં શીલ પ્રભુપાદ લખે છે કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ જે છે એ ભગવાન કૃષ્ણમાં નિહિત છે. અને એટલા માટે એ વાતની પુષ્ટિ છે કે પ્રત્યેક જીવ એણે ભગવાન કૃષ્ણની શરણ એવી રીતે ગ્રહણ કરવી જોઈએ જેવી રીતે અર્જુને ભગવાન કૃષ્ણની શરણ ગ્રહણ કરી છે. તો આમાં આપણું કલ્યાણ છે. એટલા માટે કે આવા શુદ્ધ ભક્તોને આપણે અનુસરવા જોઈએ. નહીતર શું થશે કે ભયંકર આસક્તિ જે છે આપણી સંસાર પ્રત્યે, સંસારના ભોગો પ્રત્યે કે સંસારના વ્યક્તિઓ પ્રત્યે, આ ભયંકર આસક્તિ હંમેશા આપણને ડિપ્રેશનમાં રાખશે. તાત્પર્ય તમે ધ્યાનથી વાંચો ને તેનો સાર પ્રભુપાદજી આપે છે કે આપણા પ્રત્યેક કાર્યોમાં માત્ર હતાશાઓ દેખાશે, માત્ર નિરાશાઓ દેખાશે. અને આનું કારણ શું છે? આસક્તિ. કારણ કે આપણે આપણા સ્વાર્થથી વધારે બીજું કાંઈ વિચારતા નથી. જ્યારે સ્વાર્થની બાઉન્ડ્રી તોડી અને થોડા બહાર નીકળી અને પોતાના વાસ્તવિક સ્વાર્થને ઓળખશું, તો એ વાત પ્રભુપાદ કરે છે કે આપણો વાસ્તવિક સ્વાર્થ જે છે એ ભગવાન કૃષ્ણમાં છે. સંસારમાં જેટલું જોશું એની પાછળ ભાગશું તો આ અનંત જન્મ સુધી ભાગતા જ રહ્યા છીએ આપણે. પણ આજે કૃષ્ણની શરણ મળી છે, તો અર્જુન જેવી રીતે ભગવાનને શરણાગત થયા છે એ રીતે આપણે પણ ભગવાનને શરણાગત થઈ અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. આ સાર છે આ શ્લોકનો. ઓકે, નેક્સ્ટ શ્લોક ગુરુવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.